ચાલો બધાને જય સ્વામિનારાયણ। આજે જો મહારાજ અને સ્વામી માટે ઢોકળા બનાવ્યા છે ખાટિયા। જે મહારાજ અને સ્વામી માટે ઢોકળા બનાવ્યા છે ખાટિયા ઢોકળા। તો બંધ કરી દીધું અને આ કપડું એટલે બાંધ્યું છે કે વરાળ છે ને એ ઢોકળાની ડીશ ઉપર ના પડે એટલે। જો આપણા ઢોકળા કમ્પ્લીટ ચડી ગયા છે। મહારાજ અને સ્વામીનો થાળ તૈયાર થઈ ગયો છે। ચટણી, તેલ અને ખાટિયા ઢોકળા આજ તો બનાવ્યા છે મહારાજ અને સ્વામી માટે। તો ચાલો જમાડી દઈએ મહારાજ અને સ્વામીને। મહારાજ અને સ્વામી પધાર્યા છે ખાટિયા ઢોકળા જમવા। તો બધા ખાટિયા ઢોકળા ખાવા। ચટણી છે પુદીના કોથમીર મરચાની અને સિંગ તેલ છે। સિંગ તેલ હોય અને ખાટિયા ઢોકળા હોય એટલે મોજ પડી જાય। કેવા થયા? બહુ સરસ જ થાય ને, એમાં હું કઈ ઘટે। ચાલો બધા ઢોકળા ખાવા। ખાટી છાશમાં પલાળેલા છે। ગામડાની છાશ આવી હોય એટલે તો સરસ જ થાય ને।